ओके सर। प्रार्थना स्थिति। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पार्थु सरस्वती मा भगवती निशेषजाव्यापहा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए इंग्लिश के इस इनक्रेडिबल और वंडरफुल वर्ड्स की सफ़र हम सब साथ मिलकर तय करें। आइए तो 11th साइंसना तमाम विद्यार्थीओने मारा प्यार भरा नमस्कार। छेल्ला पीरियडमां आपणे स्पीचना 1-2 फकरा लखेला हता मित्रों। पब्लिक स्पीच में आपणे केवी रीते संबोधन सेल्युटेशन थी शुरुआत करवी अने त्यार पछी एमां केटला मुद्दाने आवरी लेवा एनी चर्चा आपणे करी हती। एमां मैं तमने 2 फकरा लखावेला हता स्पीचना, बराबर मित्रों। तो हवे आजे आपणे स्पीच छे ए आगळ वधारीए तो मैं जे तमने 2 फकरा लखाव्या ए मैं स्पीचनुं फॉर्मेट लखाव्युं, बराबर मित्रों। तमे गमे स्पीच पूछाय तमे एनी अंदर आ फॉर्मेट प्रमाणे आ वाक्यों अचूक लखी सको, बराबर मित्रों। रेडी? फॉर्मेट ऑफ स्पीच। हवे आपणे आगळनी सफर तय करीए तो आगळ આપણે જોઈએ મિત્રો, આપણે સંસ્થા વિશે સંબોધન કર્યું। ધ મોસ્ટ ઓનરેબલ પ્રેસિડેન્ટ મિસ્ટર મહાદેવભાઈ દેસાઈ સર, our chief guest Mr. Kantilal Amrutia sir, our all the trustees of Sandipani Education Trust and our the most lovable principal Nilesh Kundaria sir, all the teachers of Nirmal Vidyalaya and entire staff of Nirmal Vidyalaya, and above all આપણે the invited guest and the parents and all the audience, and above all my dearest students of Nirmal Vidyalaya. Today I am going to tell you अथवा I am going to deliver the speech about the environment, the terrorism, the global warming. आ तमाम बाबतो तमने जे पूछेली होय एना विषे तमे आ रीते पहेला संबोधन करी सको। तो आ संबोधन छे मित्रों ए दरेक स्पीचनी अंदर एक सरखुं लागू पड़े। तमारे संस्था विषे जाणी लेवुं जोईए। पछी जे रीते संस्था धारो के कोई कंपनी में आपतुं होय तो the most honorable, the general manager, the respected assistant managers, my colleagues and entire staff of Reliance Industries Petrochemical Limited, खावड़ी जामनगर, આવી રીતે બોલે માણસ જ્યારે એની સેમિનાર હોય કે એની મીટિંગ હોય ત્યારની વાત છે। તો આપણે તો શાળા કક્ષાએ બોલવાનું હોય મિત્રો, એટલે આપણે આપણું ટ્રસ્ટી મંડળ, આપણા શાળાના પ્રમુખશ્રી
આખી જે બોડી છે, સંચાલકો, ટ્રસ્ટીઓ, મેનેજિંગ કમિટી, સૌથી મહત્ત્વનું પ્રિન્સિપાલ, જેની સાથે તમે અભિન્ન રીતે લાઈવ જોડાયેલા હો, જે તમારા જીવનનું લો એબોર્ડિંગ ઘડતર કરતા હોય, આ બધી બાબતો આવરી લેવી પડે. પછી જે સંસ્થામાં આપણે રહ્યા, વી આર મોલ્ડેડ હિયર ફ્રેન્ડ્સ. તમે તો જે શાળામાં હો એ શાળામાં તમારું ઘડતર થયું હોય મિત્રો. એમાં એક શિક્ષક નહીં, કેટલાય શિક્ષકોનો ફાળો હોય. અને એબોવ ઓલ આ બધા જ શિક્ષકોનું સંકલન કરનાર નિલેશ સર જેવા પ્રિન્સિપલ હોય, એ બધાનું સંકલન કરી અને તમારું ઓવરઓલ રિઝલ્ટ, તમારું ઓવરઓલ આઉટપુટ આપે અને તમારી ક્યાં ક્ષતિ છે, કયા વિષયમાં તમે નબળા છો, એ તમને પ્રોગ્રેસ રિપોર્ટ આપીને જણાવે અને પછી તમારા વાલીને ઇન્ફોર્મ કરે અને તમે એલર્ટ થાવ અને તમારી જે ક્ષતિ છે એને સુધારી અને તમારો ગોલ છે નિશ્ચિત કરેલો એને સિદ્ધ કરી શકો. યુ કેન એચીવ યોર ગોલ ફોર મેડિકલ સાયન્સ ઓર એન એન્જિનિયરિંગ, વોટ એવર ઇટ મે બી ફ્રેન્ડ્સ. તો આ બધી બાબતો તમારે ખાસ ધ્યાન રાખવી પડે. તમારે સંસ્થા વિશે પણ બે ચાર વાક્ય છે એ બોલવા જોઈએ. શિક્ષકો વિશે આઈ એમ ગાઈડેડ માય ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ શ્રી નિલેશ સર, કે જે તમને સર તમારા નજીકના હોય એને તમે કહી શકો, અથવા કોઈ ટીચર કોઈનું સરનું ન હોય તો તમે ઓલ ધ ટીચર્સ એમ પણ કહી શકો. તો ત્યાર પછી આ બે ફકરા પૂર્ણ થયા પછી ત્રીજો ફકરો છે એ જે તે વિષયની સજ્જતા, એટલે કે તમને પૂછેલા વિષયની ઊંડાણપૂર્વકની માહિતી, પૂછેલા વિષય પર તલસ્પર્શી રજૂઆત. એટલે જે વિષય આપણને પૂછ્યો હોય, ધારો કે ટેરરિઝમ પૂછ્યો હોય તો આતંકવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે. ભારતમાં એને આટલી જગ્યાએ આટલા સ્ટેટમાં આ સમસ્યા છે અને એનો તમારે તલસ્પર્શી અભ્યાસ, આંકડાઓ જે હકીકતને સ્પર્શતા હોય એ દર્શાવવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગ છે તો ઇટ ઇઝ ઓલ્સો ધ વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ. વિશ્વવ્યાપી સમસ્યા છે મિત્રો. એન્ટાયર વર્લ્ડ ટુડેઝ is facing the global warming and greenhouse effect, atmospheres related so many problems. આપણે જો આ કોરોના COVID-19 છે, it is the due to atmospheres spoiled by the mankind of entire world. સમગ્ર માનવ જાતે જ્યારે પર્યાવરણનું જતન ન કર્યું ને મિત્રો, આપણને તો સરસ પૃથ્વી આપી હતી ઈશ્વરે, પણ આપણે છે ને આપણા નિહિત સ્વાર્થ માટે મેન તમે બધાએ આપણે એમાંથી ઘણું બધું ગુમાવ્યું મિત્રો. ખાસ કરીને પ્રકૃતિ છે એને આપણે આડે ધડ વાઢી નાખી અને જંગલોનો વિનાશ વેરી દીધો. હવે જાગૃતિ આવી છે નવી જનરેશનમાં મિત્રો, તો ભલે મોડે આપણે જાગી ગયા છીએ અને એ જરૂરી છે મિત્રો. જે પૃથ્વી, જે પ્લાનેટ ઉપર આપણે રહી છીએ એનું આપણે જતન કરીએ, સંવર્ધન કરીએ, अपने आसपास सफाई रखिए, अपने सराउंडिंग को क्लीन रखें. ये सभी जात all the disease, this type of uncured disease, fatal disease creates due to this spoiling of the entire world's natural science and the natural world. આપણે પ્રકૃતિને બધી રીતે, પછી પ્રકૃતિમાં મિત્રો વૃક્ષો આવી જાય, જંગલો આવી જાય, નદીઓ આવી જાય, નાના તળાવ આવી જાય, કુદરતી રીતે બનેલા તળાવ આવી જાય ને કૃત્રિમ રીતે બનાવેલા તળાવ પણ આવી જાય, ડેમ પણ આવી જાય,
આપણા તીર્થસ્થાનોય આવી જાય, પણ આપણે એને સ્વચ્છ રાખતા નથી મિત્રો. તીર્થ આપણને પુણ્ય આપે, આપણે તીર્થને પ્લાસ્ટિક આપીએ. તો આ પ્લાસ્ટિકનો આપણે સૌથી ઓછો ઉપયોગ કરીએ. આપણા થકી શક્ય હોય ત્યાં સુધી આપણે એટમોસ્ફિયર સ્પોઇલ ન કરીએ. એટમોસ્ફિયર જો નોઇઝ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, એર પોલ્યુશન છે, કેટલું બધું છે અત્યારે. બિનજરૂરી આપણે હોર્ન વગાડતા હોય, બરાબર ને? સ્કૂલ હોય ને અથવા હોસ્પિટલ અથવા લાઇબ્રેરી હોય, અહીંયા આમ હોર્ન દોરેલું હોય ને, એના ઉપર લાલ ચોકડી હોય, એટલે એ છે ને સાયલન્સ ઝોન કહેવાય મિત્રો. ત્યાં ખરેખર અહીંથી આપણે આ શાળા પાસેથી તમે તમારી કાર કે તમારું બાઇક લઈને પસાર થાવ તો અહીંયા હોર્ન ન મરાય. આ સાયલન્ટ ઝોન છે અને એની સ્પીડ લિમિટ હોય, એટલી જ સ્પીડમાં ચલાવવું જોઈએ, પણ આપણે નીતિ નિયમોનું પાલન નથી કરતા મિત્રો, બરાબર? વિદેશમાં જઈને કરીએ, પણ આપણા દેશમાં આપણા કાયદાઓ આપણે નથી પાડતા. કોઈ ન જોતું હોય એટલે સાઈડને ઉડાડીને ભાગી જવાનું, પણ જો ટ્રાફિક પોલીસ ઊભા હોય તો આપણે વળી ઊભા રહી, નકર તો લાગે પગે લોહી નિદાન મારા ઉપર નામ નહીં. એવું ના હોવું જોઈએ. કોઈ ન જોતું હોય તો કાંઈ નહીં, આપણે તો ટ્રાફિકના નિયમ પાળવા જોઈએ. શરૂઆત તમારે જ કરવી પડશે મિત્રો, નવી જનરેશને. યુ કેન ચેન્જ ધ વર્લ્ડ, યુ ડિઝર્વ ઇટ, and you are efficient students to change the societies and change the rules and regulations and lifestyle. તો આ બધી બાબતો તમારાથી શરૂઆત થશે મિત્રો, અને તમારે જ કરવું જોશે, અને તમારે જ કરવું જોઈએ. યુ મસ્ટ ડુ. તો આ પૃથ્વીને આપણે બચાવીએ છીએ તો આપણે આ રીતે તલસ્પર્શી રજૂઆત કરવાની. એટલે વિષય વિશેના તમને થોડા વાક્ય આવડતા હોવા જોઈએ, તમારું થોડુંક ડીપમાં વાંચન જોઈએ મિત્રો. ધારો કે એન્વાયરમેન્ટ વિશે છે તો આપણે 2-4 વાક્ય લખીએ. ટુડે we have polluted our atmosphere. એટમોસ્ફિયર પર્યાવરણમાં બધો જ આવી જાય મિત્રો, જંગલો, નદીઓ, સરોવરો અને ધ સીઝ, દરિયો, પર્વતો, જે કાંઈ છે એ બધું. વી હેવ પોલ્યુટેડ અવર એટમોસ્ફિયર. We cut down many trees.
but not grow. Today the entire world is facing the global warming. અત્યારે સમગ્ર વિશ્વ પૃથ્વીના તાપમાનમાં અસાધારણ વધારો થાય એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. મિત્રો આપણે જાણીએ જ છીએ અત્યારે આપણા મોરબીમાં એસી નાખાવવું ઉનાળામાં એ મોજ શોખ કે લક્ઝરિયસ આઇટમ નથી રહી. ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ નેસેસિટી ઓફ મેનકાઇન્ડ. એ માણસની પાયાની અને એક જરૂરિયાતના સંદર્ભમાં આવી ગયું. જેમ મહાનગરોમાં રહેતા હોય અહીંયા બાઇક છે એ મોજ શોખની વસ્તુ ન હોય મિત્રો, એ જરૂરિયાતની વસ્તુ થઈ જાય. બરાબર, કારણ કે બાઇક વગર તમે ક્યાંય જઈ ન શકો, કારણ કે એટલું બધું દૂર હોય. અમદાવાદમાં રહેતા હોય આપણે તો અમદાવાદમાં બાઇક છે એ મોજ શોખની વસ્તુ નથી, જીવન જરૂરી વસ્તુ છે. કારણ કે એટલી બધી છેટે તમારું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલું દૂર હોય, તમારું રેસિડેન્શિયલ એટલું દૂર હોય, તો આમાં પહોંચવા માટે તમે રિક્ષા કરો તો ક્યાંથી પહોંચવું પૂરું પડે. એટલે એ તમારી આવશ્યક સેવાઓ અને જરૂરિયાતોમાં આવી જાય. અત્યારે એવી રીતે આ ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણા બધા આવા મોરબી જેવા શહેરોમાં એસી વગર રહી શકાય એવી ઉનાળામાં પરિસ્થિતિ રહેતી નથી મિત્રો. અને તમે રહ્યો તો બીજા કેટલાક સિમ્ટમ્સ, કેટલાક રોગો છે, ચામડીના રોગો છે, પછી ઝાડા ઉલટી છે, અને તડકો જે સનહીટ, આવા બધી ઘણી બધી બનાવો બને છે મિત્રો. તો એ આ ગ્લોબલ વોર્મિંગને કારણે. એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. આપણે અત્યારે પ્રાણીને, હવાને અને અવાજને સંપૂર્ણપણે પોલ્યુટેડ, પ્રદૂષિત કરી ચૂક્યા છીએ. વી હેવ પોલ્યુટેડ અવર એટમોસ્ફિયર. આપણે આપણા પર્યાવરણને સંપૂર્ણપણે ગંદુ બનાવી દીધું છે મિત્રો. જે સુધારતા ઘણો સમય લાગે. કેટલા એકાલ કોઈ એક સંસ્થા કે કોઈ એનજીઓ છે એ એકનું કામ નથી મિત્રો, કરે છે ઘણા બધા. એમને ખરેખર આપણે વંદન કરીએ, એક ગ્રાન્ડ સેલ્યુટ કરીએ, એમના કામને આપણે નવાજીએ. પણ એકાદ બે સંસ્થાઓ કે એકાદ બે વ્યક્તિની જાગૃતિથી આ નહીં થાય. આપણે જ આપણું આંગણું સાફ રાખવું પડશે મિત્રો. અને જે જાગૃતિ વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ લાવી શકે. તમે કોઈ પણ સમાજની અંદર કોઈ પણ નવો વિચાર છે ને એ હંમેશા વાયા સ્ટુડન્ટ્સ થ્રુ જ એપ્લાય થતો હોય છે મિત્રો. અને તમારે સમાજને કોઈ પણ નવો મેસેજ આપવો હોય તો સૌ પહેલાં યુ મસ્ટ હેવ સ્પ્રેડ ધ મેસેજ એમોંગ ધ સ્ટુડન્ટ્સ, એન્ડ સ્ટુડન્ટ્સ spread the message in the society. That's way we can reduce the problem related with the environment, at global warming, sun hot, etc. We cut down many trees but we do not grow the forest. આપણે અસંખ્ય વૃક્ષો કાપી નાખ્યા ઇમારતી લાકડા માટે, આપણા પોતાના નિહિત સ્વાર્થ માટે. પણ સમગ્ર માનવજાતનું કલ્યાણ આપણે ક્યારેય ન જોયું. સર્વે સુખિના ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના દુઃખ ભવ્યતે. કોઈને પણ દુઃખ ન થાય, સર્વે સુખી થાય, નિરાભયા, સર્વનું આરોગ્ય સારું રહે. પણ એ આરોગ્ય ક્યારે સારું રહે મિત્રો? જ્યારે આપણે વૃક્ષોનું, જંગલોનું ને પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ તો આ રીતે આપણે લખી શકીએ. હજી આમાં ઘણું લખી શકાય મિત્રો, પણ માર્કને ધ્યાનમાં રાખી અને આપણે લખવું જોઈએ. પછી આપણે આ ફકરો લખ્યા પછી સમાપનનો ફકરો આપણે લખીએ તો સમાપનના ફકરામાં મિત્રો આપણે એવું લખી શકીએ કે તમે વિદ્યાર્થી મિત્રો મને ખૂબ સરસ રીતે સાંભળો
બરાબર. મેં મારા રજૂઆત છે એ મારી બેટર થિંકિંગથી તમારી સમક્ષ રજૂ કરી. પહેલાં હું લખું પછી તમને કહું મિત્રો. બરાબર. ફ્રેન્ડ્સ, I have expressed. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું એવો અર્થ લેવાનો આયા. My thoughts and thoughts of experts, નિષ્ણાંત વિદ્વાન વ્યક્તિઓની અથવા લર્નેડ પીપલ and better solution. વધારે સારા ઉમદા માટે મેં મારા વિચારો છે એ તમારી સમક્ષ વ્યક્ત કર્યા, શેર કર્યા. I will try my level best for to solve જે પૂછો એ સમસ્યા એ સોલ્વ the terrorism problem, the environment problem, the global warming problem, જે પૂછ્યું એ લખવાનું મિત્રો. નોટ ઓનલી સોસાયટી મિત્રો, માત્ર સમાજના જ કલ્યાણ માટે નહીં, એન્ડ મેનકાઇન્ડ માનવ, સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે આપણે કામ કરવું મિત્રો. આપણો દ્રષ્ટિકોણ છે એટલો સંકુચિત ન હોવો જોઈએ કે આપણે આપણા પરિવારનું જ કલ્યાણ કરીએ, કે આપણા ગામનું જ કલ્યાણ કરીએ, કે આપણા શહેરનું જ કલ્યાણ કરીએ, આપણા દેશનું જ કલ્યાણ. પણ એનાથી મોટો વિચાર છે મિત્રો, ધ ગ્લોબલ વોર્મિંગ, ધ ગ્લોબલ થોટ્સ, સર્વે સુખિના ભવંતુ, વસુધૈવ કુટુંબકમ જે ભાવના છે મિત્રો એ આપણા ભારતમાં જ શક્ય બને મિત્રો. આપણા ઋષિમુનિઓની એ વિચારધારા છે, ઉદાત્ત વિચારધારા. હવે છેલ્લા ફકરામાં મિત્રો આપણે સમાપન કરીએ તો આમાં તમે તમારા મૌલિક વિચારો પણ મિત્રો લખી શકો. એવું નથી કે મેં લખ્યું હોય એ જ લખવાનું, તમે તમારા મૌલિક વિચારો લખી શકો, પણ આની પદ્ધતિ છે એ આ પ્રમાણેની રાખવાની રીએ મિત્રો. બરાબર. જે ફોર્મેટ છે એને ચેન્જ ન કરી શકાય. તમારા વિચારો છે એ તમે તમારા પોતિકા, તમારા સ્વયંના લખી શકો. તો ત્યાર પછી ફ્રેન્ડ્સ, now I am going
to close my speech. આ રીતે મિત્રો સમાપન કરી શકાય. ફ્રેન્ડ્સ, નાવ આઈ એમ ગોઈંગ ટુ ક્લોઝ માય સ્પીચ. વિદ્યાર્થી મિત્રો, હવે હું મારા વક્તવ્યને વિરામ આપવા જઈ રહ્યો છું. યુ હેવ લિસન મી પીસફુલી એન્ડ વિથ ડિસિપ્લિન. તમે મને ખૂબ જ શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે સાંભળો. સો આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ. તેથી હું આપ સર્વેનો આભારી છું, ઋણી છું. આ ભારની માથે આ ભાર છે. ટ્રાય ટુ ફોરગીવ માય એની મિસ્ટેક્સ ડ્યુરિંગ ધ સ્પીચ. વક્તવ્ય દરમિયાન મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મિત્રો મને માફ કરજો. પ્રોનાઉન્સિએશનમાં ભૂલ હોઈ શકે મિત્રો, માણસ છે આપણે, મારાથી થાય, તમારાથી થાય. ઓડિયન્સ એવું મોટું જબરજસ્ત હોય સામે તો ગમે એ વ્યક્તિથી થઈ શકે. તો એક અભ્યાસ છે. એક અભ્યાસ પછી માણસની જે સ્કિલ છે એ ડેવલપ થાય. કરત કરત અભ્યાસથી જડમતી હોત સુજાન, રસરી આવત જાતતે શિલ્પે પરત નિશાન. રોજના અભ્યાસથી જડમતી, મૂઢમતી, મૂર્ખ વ્યક્તિ પણ સુજાન, વિદ્વાન, લર્નેડ પર્સન, एक्सपर्ट बनी सके. संभावनाएं हर क्षेत्र में और हर इंसान में पड़ी हुई है. हर बीज वट वृक्ष बनने की संभावना रखता है दोस्तों. हर बीज वट वृक्ष बनने की संभावना रखता है, लेकिन जरूरत सिर्फ उसे प्रॉपर केयर, प्रॉपर सनलाइट, proper water and the proper fertilizer. હવા, પાણી, પ્રકાશ, સૂર્યપ્રકાશ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો મિત્રો,
આ બધી બાબતોથી એનો વૃદ્ધિ અને વિકાસ એ થઈ શકે. તો એમ મારી કાંઈ પ્રોનાઉન્સિએશનમાં ભૂલ હોય, મારા વિચારોને વ્યક્ત કરવામાં કાંઈ મારી ભૂલ હોય તો મિત્રો તમે મને માફ કરશો. કારણ કે નેચરલી આપણે જાહેરમાં એવું માફી થઈ શકે, મારી એ ભૂલ થઈ જાય ઘણીવાર. તો પછી વંદે માતરમ, જય હિન્દ અને અસ્તુ, આમાંથી તમે બધું બોલી શકો અને તમારી સ્પીચને સમાપન કરી શકો. પછી અહીંયા આઈ હેવ એક્સપ્રેસ્ડ માય થોટ્સ એન્ડ થોટ્સ ઓફ એક્સપર્ટ્સ ફોર ધ બેટર સોલ્યુશન. જે પણ સમસ્યા હોય મિત્રો, એના સમાધાન માટે તમે તમારા અને નિષ્ણાંત વ્યક્તિઓના વિચારો રજૂ કર્યા. આ વાક્ય તમે દરેકે દરેક સ્પીચમાં લખી શકો, એટલા માટે મેં આ ફોર્મેટ લખાવ્યું છે મિત્રો. ફોર્મેટનો મતલબ તમે કોઈ પણ તમને સ્પીચ પૂછાય એમાં તમે આટલા વાક્ય આરામથી લખી શકો. આ યુનિવર્સલ છે, બરાબર. લાખ દુઃખો કી એક દવા. તો I will try my level best to solve the problem of environment, the problem of terrorism, the problem of global warming, the problem of pollution, બરાબર, the problem of education. આ પણ છે ઘણી બધી જગ્યાએ. સર્વ શિક્ષા અભિયાન આપણે જે અંતર્ગત કાર્યક્રમ આલે છે ગવર્મેન્ટનો, બરાબર, બધા જ ભણે. સરકારે 1થી કેજીથી 8 ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું છે મિત્રો. પણ હજી કેટલાય દૂર દરાજના ક્ષેત્રમાં અને અહીંયા પણ એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે શાળાથી વંચિત રહી જાય. ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. સરકાર ચિંતિત છે, પણ આપણે બધાનો સહિયારો પ્રયાસ હોય તો આપણે બેટર સોસાયટી, બેટર સિટીઝન એન્ડ ધ બેટર નેશન, સમાજ નિર્માણ કરી શકીએ મિત્રો. અને આવતા આ નવી જનરેશન છે એના શ્રેષ્ઠ નાગરિકો છે એ આપણે પૂરા પાડી શકીએ. તો એન્ડ પ્રોબ્લેમ એન્ડ ફોર ધ વેલફેર ઓફ ધ સોસાયટી એન્ડ મેનકાઇન્ડ, માત્ર સમાજનું જ કલ્યાણ નહીં પણ વિશ્વ કલ્યાણની ભાવના સાથે આપણે દરેકને કલ્યાણ ઈચ્છી શકીએ. આ સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આપે મને સાંભળો અને એ દરમિયાન શાંતિ જાળવી. એ દરમિયાન ફરી એક વખત હું અત્રે ઉપસ્થિત આપણા મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો, આદરણીય મુખ્ય અતિથિ શ્રી, મારા વાલા વિદ્યાર્થી મિત્રોના માતા પિતા, ધ પેરેન્ટ્સ એન્ડ એબોવ ઓલ ધ ઓડિયન્સ, ધ સ્ટુડન્ટ ઓફ નિર્મલ વિદ્યાલય, તમે મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ હું હૃદયપૂર્વક તમારો આભારી અને ઋણી રહીશ. આ યાદોને દિલમાં સંજોવી અને આ સંસ્મરણ હું જીવનભર રાખીશ. ફૂલો કી તરહ દિલ में बसाए हुए रखना, यादों के चिरागों को जलाए हुए रखना, हम जाए कहीं इनकी महक साथ तो होगी, बीते हुए लम्हों की कसक साथ तो होगी. इसी संदेश के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए अपना होमवर्क और अपनी रेगुलरिटी अवश्य रखें, निर्मल विद्यालय की तरफ अवश्य सबमिट करें, अपने आप को सुरक्षित, सावधान और सतर्क रखें. इसी उम्मीद के साथ जय हिंद, वंदे मातरम.
नमस्ते सदा वत्सले मातृभूमि।